ગુજરાત ન્યૂ લાઇન યુટ્યુબ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં લઈ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ જિલ્લામાં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડાની આગાહીને પગલે વડોદરાથી સીધા ગાંધીનગર ખાતેના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી સાથે વિડીયો કોન્ફરન્સ કરીને આ કુદરતી આફત સામે તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી તેમજ જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સ્થળાંતર કરવા સૂચનાઓ આપી હતી। રાજ્યના જિલ્લાના વડાઓને તકેદારી તથા સલામતીના પગલાં લેવા સૂચન કર્યા હતા। ખેડા જિલ્લા કલેક્ટરશ્રી પણ આ વિષય અને વિકટ સ્થિતિમાં જનહિતમાં સંદેશો પ્રસારિત કરેલ છે, જેનું તમામે પાલન કરવું। આવા સમાચાર જોવા અમારી યુટ્યુબ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ, આભાર। કોઈનો જીવ બચાવવાનું એ સૌથી મોટો પુણ્યનું કામ હોય છે અને એવો અવસર કોઈ પણ માણસને કોટેશ્વર મહાદેવ, આશાપુરા માતાની આશીર્વાદથી જ મળતો હોય છે। કચ્છના ઉપર જે ડીપ ડિપ્રેશન 2-3 દિવસથી હતો, હવે આવતીકાલે સવારે એ ચક્રવાતમાં કન્વર્ટ થવાના છે, ત્યારે ખૂબ જોરથી પવન ફૂંકાશે। પર આપણે નક્કી કર્યું છે કે જીવ ગુમાવવાનો તો દૂર, આમાં કોઈ પણ માણસને એક ઈજા પણ ના થવી જોઈએ। એના માટે આ 3 તાલુકા માંડવી, અબડાસા અને લખપત એનો એક પણ માણસ સવારે 4 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કોઈ પણ કાચા ઝૂંપડા કે કાચા મકાનમાં ના હોવું જોઈએ। જે કંઈ માણસો આપણા ગામમાં, આપણી શહેરીમાં ગરીબ માણસો હોય, કાચા ઝૂંપડામાં રહેતા હોય કે કાચી પતરાવાળી દુકાનમાં હોય, એને આપણે સવારે 4 થી સાંજે 4 એ 12 કલાક માટે ગામની પાકી શાળા, કોઈ વાડી, કોઈ ધાર્મિક સ્થળ અથવા જરૂરત પડે તો પોતાના ઘરમાં રાખવાના છે, જેથી એને કોઈ પણ પ્રકારની ઈજા ના થાય। સમય બહુ ટૂંકો છે એટલે તંત્ર એકલો એ કામ ન કરી શકે, પણ મને વિશ્વાસ છે કે કચ્છના મારા ભા બહેનો એમાં મારા સહકાર આપશે અને એના ગામમાં, એની શહેરીમાં જે ગરીબ માણસો કાચા ઝૂંપડા કે કાચા મકાનોમાં રહે છે, એના માટે સંકટ મોચનનો અવતાર ધારણ કરી એને સલામત સ્થળે ખસેડશે। કોઈ પણ સંજોગે એના ઉપર જોખમ આવવા દેશે નહીં।